સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ ગ્રામર યુનિટ 4 બાળમિત્રો આપણે અત્યારે ગ્રામરમાંથી ભણવાનું છે. તમારી ગ્રામર બુકમાં પેજ નંબર 23 કાઢજો. પેજ નંબર 23 ગ્રામર બુકમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ધીસ ધેટ ધીસ ધોઝ શીખી ગયા. ટુ બીના રૂપો વર્તમાન કાળના, ભૂતકાળના એ પણ શીખી ગયા, એમ ઇઝ આર અને વોઝ વેર. બરાબર. ત્યાર પછી આપણે ત્રીજા યુનિટમાં ટુ હેવના રૂપો શીખી ગયા. ટુ હેવ એટલે પાસે હોવું, અને આઈ હેવ એટલે મારી પાસે છે, યુ હેવ એટલે તારી પાસે છે. બરાબર. એ હતું તે કયું હતું તો કે સાદા વર્તમાન કાળનું રૂપ હતું. ટુ બીનું રૂપ હતું હેવનું. બરાબર. તો એવી જ રીતે ભૂતકાળમાં આપણે હેડ વિશે પણ ભણી ગયા. હેડ એટલે મારી પાસે હતું, મારી પાસે હતો, મારી પાસે હતી. કોઈ પણ જ્યારે તમારે કોઈ વાક્ય ભૂતકાળમાં દર્શાવવાનું હોય અને ત્યાં ટુ હેવનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ટુ બીના રૂપનો, તો આપણે ત્યાં હેડ કરવાનું થાય. બરાબર. તો આ રીતે આપણે એ શીખી ગયા છીએ બાળમિત્રો. આજે કદાચ તમને હોમવર્કમાં યુનિટ 2 અને 3 નો સ્વાધ્યાય હું તમને કરવા આપીશ, તો એ તમે કરી નાખજો. બરાબર. હવે છે યુનિટ 4 ઇન્ટ્રોડક્ટરી ધેર. એટલે આપણે ધેર વિશે ઓળખ મેળવીએ. બરાબર. હવે ધેર વિશે આપણે અત્યાર સુધી તો આપણે જોતા હતા કે ભાઈ ધેર ઇઝ એ ગાર્ડન ને ધેર ઇઝ પોટ ને આવી રીતે આપણે વાક્ય બનાવતા હતા ધોરણ 5માં હતા ને ત્યાં સુધી. બરાબર. ત્યાં ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરતા હતા. એક વચન માટે આપણે ધેર ઇઝ કરતા હતા અને બહુવચન માટે ધેર આર કરતા હતા. બરાબર. હવે સામાન્ય રીતે જ્યારે ધેરનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો કોઈ અર્થ થતો નથી. પરંતુ જો આપણે હિયર તો કે અહીં અને ધેર એટલે ત્યાં, ત્યારે એનો અર્થ થાય છે ત્યાં. જ્યારે હિયરનો ઉપયોગ કરેલો હોય ત્યારે આપણે ધેર કરી અને એનો ઓપોઝિટ કરીએ છીએ એટલે ત્યાં. બરાબર. એટલે અહીં અને તહીં એવું પણ એનો અર્થ થાય છે. વાક્યમાં જ્યારે અનિશ્ચિત મનુષ્ય, પ્રાણી, વસ્તુ કર્તા તરીકે આવે ત્યારે મોટા ભાગની વાક્ય રચનામાં ધેરનો ઉપયોગ થાય છે. બરાબર. જેમ કે અહીંયા આપેલું છે ઉદાહરણ. બાળમિત્રો ઉદાહરણ જોજો. 23 ઉપર આપેલું છે પેજ નંબર. ધેર ઇઝ એ બેબી ઇન ધ ક્લાસરૂમ. સોરી, ધેર ઇઝ એ બોય ઇન ધ ક્લાસરૂમ. કે વર્ગખંડમાં એક છોકરો છે. બરાબર. અથવા તો વિદ્યાર્થી છે. ધેર આર કાઉ ઇન ધ ફાર્મ. ખેતરમાં ગાયો છે. હવે મિત્રો અહીંયા ધેરનો કોઈ અર્થ થતો નથી, પણ નિર્દેશ જરૂર કરે છે. ક્યાં છે તો કે ખેતરમાં છે. બરાબર. પછી આપણે જોઈએ કે ઉપરોક્ત વાક્યોને નીચે બતાવ્યા પ્રમાણે પણ લખી શકાય. જો આપણને આપેલું છે કે એ બોય ઇઝ ઇન ધ ક્લાસ. જોયું? A boy is in the classroom એટલે વર્ગખંડમાં છોકરો છે એ રીતે પણ લખાય. અને there is a boy in the classroom એ રીતે પણ લખાય. પછી cows are in the farm એ રીતે પણ લખાય. અને there are cows in the farm, there are cows in the farm એ રીતે પણ લખી શકાય. બરાબર. there was water in the jug. જો ભૂતકાળમાં આપણે લખીએ તો there was water in the jug કે જગમાં પાણી હતું. There were many people in the fair. મેળામાં ઘણા લોકો હતા, ઘણા માણસો હતા. બરાબર. હવે એને આપણે કઈ રીતે લખી શકાય તો કે વોટર વોઝ ઇન ધ જગ એ રીતે પણ લખી શકાય. બરાબર. વોટરને આપણે કર્તા તરીકે ઉપયોગ કરી અને એને આગળ લઈ અને વોટર ઇઝ ઇન ધ જગ એમ પણ લખી શકાય. મેની પીપલ વેર ઇન ધ ફેર કે ઘણા લોકો મેળામાં હતા એ રીતે પણ લખી શકાય. બે રીતે લખી શકાય. વાક્ય ખોટા પડતા નથી. બરાબર. હવે ધેર પછી ટુ બીના રૂપો ઇઝ, આર કે વોઝ, વેરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હંમેશા જ્યારે આપણે ધેર પછી આપણે ઉપયોગ કરીએ ત્યારે ટુ બીના જ રૂપો આવે છે. અને એ પણ કયા તો કે ઇઝ, આર અને વોઝ, વેર આ જ રૂપો એમાં ઉપયોગ થાય છે. બરાબર. જેમ કે ધેર ઇઝ એન એપલ ઓન ધ ટેબલ કે ટેબલની ઉપર સફરજન છે. There are many people at the railway station કે રેલવે સ્ટેશને ઘણા બધા લોકો છે. એવી જ રીતે જો ભૂતકાળનું વાક્ય હોય તો કે there was a frog in the pond તળાવની અંદર દેડકો હતો. There were
ઇન ધ બોટલ. બોટલમાં લખોટીઓ હતી. બરાબર. તો આ રીતે આપણે એનો એમ ઇઝ વોઝ વેર અને ઇઝ આરનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકીએ છીએ. બરાબર. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે ધેર પછી હંમેશા ટુ બીનું રૂપ આવ્યા વગર રહેતું નથી, એ આવે જ છે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, પરંતુ જ્યારે એક વચન હોય, ભલે પછી વર્તમાન કાળ હોય કે ભૂતકાળ હોય, એક વચન હોય તો વર્તમાન કાળમાં ઇઝ આવશે અને ભૂતકાળમાં વોઝ આવશે. તો એવી જ રીતે બહુવચન વાક્ય કરતાં બહુવચન હોય ત્યારે તો કે વર્તમાન કાળમાં વેર આવશે, આર આવશે અને ભૂતકાળમાં વેર આવશે. બરાબર. તો તમારે આ રીતે યાદ રાખવાનું રહેશે. બરાબર. અહીંયા જો જે માની લો કે ધેર વેર વેહિકલ્સ ઓન ધ રોડ, તો વેહિકલ્સ છે ને એ બહુવચન છે. બરાબર. એટલે વસ્તુનો જથ્થો વધારે છે તો આપણે એના માટે વેર આપણે વાપરવું પડે. બરાબર. ધેર ઇઝ અ ટાઈગર ઇન ધ કેજ. ટાઈગર છે એ કીધું છે, એ ટાઈગર કીધું છે, તો શું થાય? તો કે એ ટાઈગર છે તો એ છે એક વચન છે. બરાબર. તો એના માટે આપણે ધેર ઇઝનો ઉપયોગ કર્યો છે. પછી ધેર વોઝ અ ગાર્ડનર ઇન ધ ગાર્ડન. અહીંયા વોઝ છે, ગાર્ડનર છે એક વચન છે તો એના માટે આપણે શું વાપર્યું? વોઝ વાપર્યું. બરાબર. ધેર આર ટુ ડોગ્સ નિયર ધ ગેટ. કે દરવાજાની પાસે બે કૂતરાઓ છે. તો ડોગ્સ છે શું છે? તો કે બહુવચન છે. પ્રેઝ ટર્ન કરજો મારા મિત્રો. આપણે આગળ જોઈએ. હવે બીજી એક વસ્તુ છે કે જો કર્તા છે એ ગણી શકાય તેવી વસ્તુ ન હોય. બાળ મિત્રો, આપણે અત્યાર સુધી WH વાળા પ્રશ્ન બનાવતા હતા. બરાબર. તમે છઠ્ઠા ધોરણમાં છો, તમારે એ પણ આગળ આવશે. પણ આપણે જ્યારે કોમ્પ્રિહેન્શન કરીએ છીએ કે પાઠમાંથી પ્રશ્નના જવાબ આપણે લખતા હોઈએ છીએ ત્યારે એ પ્રશ્ન છે તે કેવા આપેલા હોય છે? તો કે WH વાળા પ્રશ્ન આપેલા હોય છે. તો WH વાળા પ્રશ્ન આપેલા હોય તો કયા કયા હોય? તો કે વોટ, વેર, વેન, વિચ, વાય, એ બધા હોય છે. તો એની સાથે સાથે હાઉ મેની અને હાઉ મચ પણ હોય છે. બરાબર. મેં તમને એ પણ સમજાવેલું, આપણે પાંચમા ધોરણમાં સમજી ગયા કે હાઉ મેની એટલે ગણી શકાય તેવી વસ્તુ અને હાઉ મચ એટલે ન ગણી શકાય તેવી વસ્તુ. બરાબર. તો કે જો કરતાં ગણી ન શકાય તેવી વસ્તુ હોય તો ઇઝ અથવા વોઝનો ઉપયોગ થશે. ગણી ન શકાય એવી હોય ને ત્યાં. બરાબર. એટલે કે હાઉ મચની સાથે આપણે ઇઝ અથવા વોઝનો જ ઉપયોગ કરી શકીએ. જેમ કે પછી માની લો કે મિલ્ક, ટી, વોટર વગેરે બધું શું છે? તો કે એ જથ્થાસૂચક છે અને એ કંઈ આપણે ગણી શકતા નથી એક એક કરીને. હા, તેનું આપણે એકમમાં માપ કાઢી શકીએ. બરાબર. કે 1 લીટર વોટર, કે પછી 2 kg રાઈસ, બરાબર, 5 kg બીટ્સ. તો આ રીતે આપણે એના કાઉન્ટેબલ જે એના એકમ છે એકમમાં આપણે દર્શાવી શકીએ, પણ આપણે એને એક એક કરી અને આપણે ગણી શકતા નથી. બરાબર. હવે મિલ્ક છે તો આપણે લીટરમાં લેશું, ટી છે તો કપમાં લેશું કે જગમાં લેશું, વોટર છે તો એ જગમાં લેશું. બરાબર. કે પોટમાં હશે વોટર. તો આ રીતે આપણે એ બધા માટે છે તો ગણી શકાય તેવી વસ્તુ નથી, તો તેના માટે આપણે ઇઝ અથવા વોઝનો ઉપયોગ કરીશું. બરાબર. જેમ કે ધેર ઇઝ મિલ્ક ઇન ધ ગ્લાસ. કે ગ્લાસની અંદર મિલ્ક એટલે કે દૂધ છે, પણ કેટલું છે એ આપણને ખબર નથી. ફૂલ ઓફ ગ્લાસ કે છે હાઉ મચ મિલ્ક ઇન ધ ગ્લાસ. તમને એ પ્રશ્ન પૂછે તો તમે શું કહી શકો? ધેર ઇઝ અ લિટલ મિલ્ક ઇન ધ ગ્લાસ. ધેર ઇઝ ફૂલ ઓફ મિલ્ક ઇન ધ ગ્લાસ. તો તમે એમ પણ કહી શકો. બરાબર. તો ગ્લાસ છે તે આખો દૂધનો ભરેલો પણ છે એમ પણ કહી શકો અને થોડુંક દૂધ છે એમ પણ કહી શકો. બરાબર. ધેર વોઝ વોટર ઇન ધ રિવર લાસ્ટ યર. કે આ નદીમાં ગયા વર્ષે પાણી હતું. બરાબર. તો તમે એમ પણ કહી શકો હાઉ મચ વોટર વોઝ ઇન ધ રિવર લાસ્ટ યર. તો તમે આ રીતે પ્રશ્ન પૂછી શકો તો તમે શું કહી શકો? ધેર વોઝ નો વોટર ઇન ધ રિવર લાસ્ટ યર. એ રીતે પણ તમે કહી શકો. તો આ હતું તે એકવચન અને બહુવચનમાં આપણે કેવી રીતે પ્રશ્ન બનાવી શકીએ. હવે તમને હાઉ મચથી પ્રશ્ન પૂછાતા હોય તો તમને ઇઝ અને વોઝની ખબર પડી ગઈ. બરાબર. પણ હાઉ મેનીથી પૂછાતા હોય ત્યારે તો ત્યાં આપણે હાઉ મેની સાથે એટલે એકમાં પણ જવાબ મળી શકે અને બેથી વધુમાં પણ જવાબ મળી શકે, તો આપણે એના માટે આર કે વેરનો જ ઉપયોગ કરી શકીએ. બરાબર. એટલે જ્યારે હવે બીજી એક વસ્તુ શું કે આપણે યાદ શું રાખવાનું છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં ધેર વપરાયું હોય ત્યારે એનો અર્થ ત્યાં એવો થતો નથી, પણ તમે સાયલેન્ટલી એ તમને નિર્દેશ તો કરે જ છે, ત્યાં એવો અર્થ નથી કરતો. બરાબર. હવે કર્તા એટલે કે ક્રિયા કરનાર, એને અંગ્રેજીમાં આપણે સબ્જેક્ટ કહેશું. શું કહેશું? સબ્જેક્ટ. બરાબર. હવે અહીંયા આપણને કીધું છે કે
કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે વસ્તુ વિશે જાણવા માટે ઇઝ ધેર કે વોઝ ધેર, આર ધેર કે વેર ધેરનો આપણે ઉપયોગ કરી અને પ્રશ્ન બનાવીએ છીએ. બરાબર, મેં તમને હમણાં જ કીધું હાઉ મચ અને હાઉ મેનીના પ્રશ્ન બનાવીને મેં તમને કીધા. બરાબર, કે ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ, તો તમે શું કહેશો? યસ ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. નો ધેર ઇઝ નોટ બર્ડ ઇન ધ કેજ. તમે એ રીતે પણ જવાબ આપી શકો. આર ધેર ફ્રોગ ઇન ધ પોન્ડ? યસ ધેર આર ફ્રોગ ઇન ધ પોન્ડ. યા તો નો ધેર આરન્ટ ફ્રોગ ઇન ધ પોન્ડ. તમે શું કીધું કે આરનો ઉપયોગ ત્યાં થાય છે, એટલે સોરી આરની સાથે ધેરનો ઉપયોગ ત્યાં થાય છે, એટલે તમારે એ સમજવાનું છે. વોઝ ધેર ફ્લાવર ઇન ધ પોટ? વોઝ ધેર ફ્લાવર ઇન ધ પોટ? કે ફ્લાવરની અંદર પોટની અંદર ફ્લાવર્સ હતા? યસ ધેર વોઝ, નો ધેર વોઝન્ટ. તમે બે રીતે જવાબ લખી શકો, યસ અને નોમાં. વેર ધેર ચિલ્ડ્રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ? કે રમતના મેદાન પર બાળકો હતા? યસ ધેર વેર, નો ધેર વેરન્ટ. તમે બે રીતે જવાબ એમાં લખી શકો. બરાબર, હવે બાળ મિત્રો અહીંયા ધેરથી શરૂ થતા ટૂંકીના વાક્યોમાં બરાબર ઇઝ, આર કે વોઝ, વેર અને ધેરની ફેરબદલી કરી અને અહીંયા ઉલટ પ્રશ્ન આપણે કરી શકીએ છીએ. આપણે શીખી ગયા છીએ, 5મા ધોરણમાં પણ શીખી ગયા છીએ. બરાબર, મેં તમને કીધું હોય કે ધેર ઇઝ એ બર્ડ ઇન ધ કેજ, તો તમે જુઓ અહીંયા ઉદાહરણમાં આપેલું જ છે, ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ. બરાબર, આ શું થયું? ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન અહીંયા થયો. તો તમે ઉલટ પ્રશ્ન તમે બનાવો એટલે એમાં શું થાય? તો કે ધેર અને ઇઝની છે તે સ્થાન ફેરબદલી થાય, બીજું કંઈ જ નથી. પણ એટલું ખરું, તમે જ્યારે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ લખો ત્યારે તમારે વાક્ય પૂરું થતાં ફૂલ સ્ટોપ મૂકવું પડે. બરાબર, અને જ્યારે ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ લખો ત્યારે તમારે ત્યાં ક્વેશ્ચન માર્ક મૂકવું પડે, નહીં તો તમારો અડધો માર્ક કપાઈ જાય. બરાબર, એ ક્વેશ્ચન માર્ક મૂકી અને પછી તમે એનો ક્વેશ્ચનનો તમે આન્સર કરી શકો. તો એ આન્સર કયો હોય? તો કે ઇઝ ધેરથી પ્રશ્ન પૂછ્યો હોય તો તમે શું કરશો? યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ. તમે એ રીતે પ્રશ્ન કરી શકો. બરાબર, હવે ઉલટ પ્રશ્નમાં તમારે શું કરવું પડે? તો કે ટૂંકા જવાબ આપવા પડે. શું કરવું પડે? ટૂંકા જવાબ આપવા પડે. બરાબર, તો અહીંયા ટૂંકો જવાબ કેવી રીતે હશે? જો એક તમને 25 પેજ નંબર ઉપર આપેલું છે ગ્રામર બુકમાં, એ જરાક જોઈ લેજો બાળ મિત્રો. મેં તમને હમણાં કીધું એ જ રીતે છે કે તમને પૂછવામાં આવેલું હોય ટૂંકમાં જવાબ તમારે આપવો હોય તો તમે કેવી રીતે આપો? તો કે યસ ધેર ઇઝ કે નો ધેર ઇઝન્ટ. બરાબર, યસ ધેર વોઝ કે નો ધેર વોઝન્ટ. આ થયું તે એક વચનની વાત થઈ. પણ જ્યારે બહુવચનમાં પૂછેલું હોય તો કે એમ તમને પૂછ્યું કે આર ધેર બર્ડ ઇન ધ સ્કાય, તો તમે શું કહેશો? યસ ધેર આર, નો ધેર આરન્ટ. બરાબર, ધેર વેર બોયઝ ઇન ધ ક્લાસ યસ્ટરડે, કે ગઈકાલે ક્લાસની અંદર વિદ્યાર્થીઓ હતા? યસ ધેર વેર, નો ધેર વેરન્ટ. બરાબર, તમે આ રીતે તમે એનો જવાબ ટૂંકમાં આપી શકો. ઓકે, ઉદાહરણ વાંચજો બાળ મિત્રો. પછી ચાલો સમજીએ. એમાં છેલ્લે આપણને આપેલું છે તે જોઈ લઈએ કે પાસેની વસ્તુને દર્શાવવા માટે કેટલી વાર ધીસ કે ધીઝની સાથે હિયર વાપરવામાં આવે છે? પાસેની વસ્તુ બતાવવા માટે શું થાય છે? ધીસ અને ધેટની સાથે, ધીઝની સાથે. ધીસ એટલે એક વચન, બરાબર, આ નજીકની વસ્તુ માટેનું, અને ધીઝ એટલે બહુવચન, આ બધું એટલે નજીકની વસ્તુ, ન વધારે પડતી વસ્તુ હોય ત્યારે, બે અથવા બેથી વધારે વસ્તુ હોય ત્યારે વાપરવામાં આવે છે. એટલે કે આપણે એના માટે કહીએ છીએ કે હિયર. બરાબર, તો એટલે કે અહીં. દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે આપણે ધેટ કે ધોસનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ત્યાં ધેર વાપરવામાં આવે છે. ધેર એટલે ત્યાં. બરાબર, બાળકો મેં તમને કીધું હતું પહેલાં તે સ્ટાર્ટિંગમાં કે હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. બરાબર, હિયરનો ઓપોઝિટ શું થાય? ધેર. પણ આપણે જ્યારે અહીંયા ધેરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો ત્યાં એવો અર્થ થતો નથી. બરાબર, હવે અહીંયા ઉદાહરણ આપેલું છે, ધીસ ઇઝ માય હેટ, ઇટ ઇઝ હિયર. આ મારી ટોપી છે તે અહીંયા છે. બરાબર, તો ધેર આર માય ફ્રેન્ડ્સ, ધે આર હિયર. આ મારા મિત્રો છે તે અહીં છે. બરાબર, ધેટ લેડી ઇઝ મિસ ભટ્ટ, શી ઇઝ ધેટ. તે ત્યાં છે. જ્યારે આપણે પ્રોપર કોઈ વ્યક્તિનો આપણે ઉલ્લેખ કરતા હોય, એનો પ્લેસ આપણે બતાવતા હોય ત્યારે જ આપણે ધેરનો ઉપયોગ ત્યાં તરીકે કરી શકીએ છીએ, અધરવાઇઝ નો. બરાબર, ધોઝ આર યોર બુક્સ, ધે આર ધેર. તે તમારી ચોપડીઓ છે તે ત્યાં છે. બરાબર, તો ધેરનો ઉપયોગ આપણે આ રીતે પણ કરી શકીએ છીએ.
જ્યારે પ્રોપર આપણે જ્યારે સ્થાન નિર્દેશ કરવાનું હોય ત્યારે, બરાબર. બાળમિત્રો, અહીંયા સ્વાધ્યાય છે તે સ્વાધ્યાય આપણે હું તમને પહેલાં PDF કરી અને મોકલી દઈશ ગઈકાલની જેમ, બરાબર. હવે આપણે જોઈએ પ્રેપોઝિશન. બાળમિત્રો, ખૂબ જ અગત્યનું છે તમારા માટે પ્રેપોઝિશન, એટલે કે તમારે કઈ વસ્તુ કે વ્યક્તિ કઈ જગ્યાએ છે, કયા સ્થળે છે તે દર્શાવવા માટે. બાળમિત્રો, પેજ નંબર 28 તમે કાઢો જોઈએ પ્રેપોઝિશન, બરાબર. યુનિટ 5 પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે શું? તો કે કોઈ વસ્તુ કે સ્થળનો નામ નિર્દેશ આપણે કરતા હોઈએ, બરાબર, કે કઈ જગ્યાએ છે, ક્યાં છે, કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે, બરાબર. તો તે દર્શાવવા માટે અંગ્રેજીમાં કેટલાક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તે શબ્દોને આપણે પ્રેપોઝિશન કહીએ છીએ. પ્રેપોઝિશનમાં કયા કયા વર્ડ્સ આવે? તો કે ઇન, ઓન, અંડર, નિયર, એબો, બરાબર, બિહાઇન્ડ, બિટવીન, આ બધા જે શબ્દો છે તે કયા છે? પ્રેપોઝિશનના છે, બરાબર. તમને અહીંયા ટેબલ ઉપર જો ચોપડીઓ પડેલી છે તો તમને એવું દર્શાવે છે કે ધેર આર સ્ટોરી બુક્સ ઓન ધ ટેબલ. બીજું છે તો એની બાજુમાં, એટલે કે ટેબલની પાસે બોલ પડ્યો છે તો દર્શાવે છે કે ધેર ઇઝ અ વોલીબોલ, ઇટ ઇઝ નિયર ધ ટેબલ. તે વોલીબોલ છે તે ટેબલની બાજુમાં છે, બરાબર. તો આવી રીતે આપણે સમજવાનું છે. સૌથી પહેલાં એમાં આવે છે ઓન. પ્રેપોઝિશન વિશે આપણે માહિતી મેળવતા પહેલાં આપણે ઓન વિશે ભણીશું. ઓન એટલે તો કે કશાકની ઉપર વસ્તુ અડીને પડેલી હોય તેને આપણે ઓન કહીશું, બરાબર. માની લો કે અમારી પેન છે, તો પેન ક્યાં છે? તો કે ટેબલની ઉપર જ છે, અડીને છે. તો આપણે એને શું કહીશું? તો કે ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ, એમ આપણે કહી શકીએ, બરાબર. હવે તમે એમ કહી શકો ટીચર ઇઝ સિટિંગ ઓન ધ ચેર, કારણ કે સિટિંગ ચેર ઉપર જ બેઠા છે, તો તમે શું કહેશો? ટીચર ઇઝ સિટિંગ ઓન ધ ચેર. એ રીતે પણ તમે કહી શકો, બરાબર. પછી હવે કેટલીક વખત પ્રેપોઝિશનમાં ઇન એટલે કે અંદરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અંદર એટલે તો કે પણ કોઈ વસ્તુ, કોઈ સૈનિક અંદર હોય તો આપણે એના માટે કહેવું પડે ને ઇન. ગુજરાતીમાં તો આપણે અંદર કહીએ છીએ, બરાબર, કે ટીચર ક્લાસની અંદર છે, પણ અંગ્રેજીમાં કેવું હોય તો કે ટીચર ઇઝ ઇન ધ ક્લાસ, તો આપણે ઇનનો ઉપયોગ કર્યો, બરાબર. પછી એવી જ રીતે તમે જુઓ છો, ઉદાહરણ આપેલું છે માય ક્લોથીઝ આર ઇન ધ કપબોર્ડ, મારા કપડાં કપબોર્ડમાં છે, બરાબર. પછી જોઈએ પ્રેપોઝિશન અંડર. અંડર એટલે કે નીચે. કોઈ પણ વસ્તુની નીચે હોય, કોઈ પણ વસ્તુ છે તે કશાકની નીચે આપેલી હોય તો એના માટે આપણે અંડર એટલે કે અડક્યા વગર કે શેની નીચે છે, બરાબર. અડેલી ન હોય. આમ તમે જુઓ કે આ પેન છે તો પેન ક્યાં છે? તો કે પેન છે ટેબલની નીચે મેં રાખેલી છે, પરંતુ એ ટેબલની ઉપરની સપાટીને અડેલી નથી, એ નીચે છે, જમીન પર પડેલી છે, ફ્લોરને અડીને છે, બરાબર. એટલે કે અડિયા વગર કશાકની નીચે આપેલું હોય ત્યારે આપણે એને અંડર કહી શકીએ છીએ. તમે જુઓ છો કે ચિત્રની અંદર ટેબલની નીચે બિલાડી બેઠી છે, બરાબર. તો તમે શું કહી શકો? ધેર ઇઝ આ કેટ અંડર ધ ટેબલ, એમ પણ કહી શકો. અને ધ કેટ ઇઝ સિટિંગ અંડર ધ ટેબલ, એમ પણ કહી શકો. બે રીતે તમે કહી શકો, બરાબર. પછી તમે જુઓ છો કે બાજુમાં વરસાદ આવ્યો છે અને લોકો બધા ઝાડની નીચે બેઠા છે, તો તમે શું કહી શકો? કે ઇટ ઇઝ રેઇનિંગ, પીપલ આર સિટિંગ અંડર ધ ટ્રી, કે લોકો છે તે ઝાડની નીચે બેઠા છે. મિત્રો, આ હતું તે ઓન, ઇન અને અંડર વિશે માહિતી આપણે મેળવી, પ્રેપોઝિશનના શબ્દ, બરાબર. અને ત્યાર પછી આપણે જોઈએ પ્રેપોઝિશન નિયર. નિયર એટલે કે પાસે, પણ અડીને પાસે નહીં, બરાબર. કશાકની નજીક વસ્તુ આપેલી છે તેના વિશે અહીંયા માહિતી આપેલી છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે શિક્ષિકા છે તે બોર્ડની બાજુમાં ઊભા છે, તો શું કહેશું? ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડને અડીને નથી ઊભા, ક્યાં છે? નજીક ઊભા છે, તો આપણે શું કહેશું? ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બ્લેકબોર્ડ, બરાબર. ત્યાર પછી આપણે ધેર ઇઝ અ શોપ નિયર માય હાઉસ. તમે જો સાવ અડીને નથી, જો સાવ અડીને હોય ને તો એને નેક્સ્ટ ટુ એવું આપણે આપવું પડે,
બરાબર. જો સાવ અડીને હોય તો આપણે શું કહેવું પડે? નેક્સ્ટ ટુ કહેવું પડે. પણ અહીંયા આપણને શું કીધું છે? નિયર કીધું છે. નિયર એટલે પાસે અથવા પાસે હોવું તે. ત્યાર પછી જે પ્રેપોઝિશન એટ, કોઈ પણ વસ્તુ ક્યાં છે તે દર્શાવવા માટે આપણે ની તરફ નિર્દેશ કરવા માટે આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. કોઈ વસ્તુ, વ્યક્તિ કોઈ સ્થળે કે કોઈ સ્થળ તરફ છે તે દર્શાવવા માટે એટનો ઉપયોગ થાય છે. સાથે સાથે બાજુ ટ્રુ વર્ડ્સનો પણ ઉપયોગ થાય છે. ટ્રુ વર્ડ્સ એટલે પણ ની તરફ થાય છે. પરંતુ અહીંયા તમે હજી છઠ્ઠા ધોરણમાં છો તો આપણે ટ્રુ વર્ડ્સની બદલે આપણે એટ વિશે અત્યારે આપણે ભણીએ છીએ. બરાબર. તો આપણે કોઈ વસ્તુ કોઈ સ્થળે કે કઈ તરફ છે તે દર્શાવવા માટે આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તમે જુઓ છો કે લુક એટ ધ બર્ડ, ઇટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. એ પેલું પક્ષી છે, જુઓ પેલું પક્ષી તે આકાશમાં ઉડી રહ્યું છે. બરાબર. લુક એટ ધેટ ક્લોક, પેલી ઘડિયાળ તરફ જુઓ. બરાબર. તો આવી રીતે પ્રેપોઝિશનમાં એટનો ઉપયોગ સમય દર્શાવવા માટે પણ કરવામાં આવે છે અને કોઈ વસ્તુ જે આપણી નજર સમક્ષથી પસાર થઈ રહી હોય અથવા તો તેની સામે હોય તો આપણે એના માટે એટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. જેમ કે 8 o'clock સમય દર્શાવવા માટે આપણે શું કરીએ? ધીસ ઇઝ 9 o'clock. બરાબર. અથવા તો જેમ કે at 10 o'clock, I meet you at 10 o'clock. I will meet you at 10 o'clock. હું તમને 10 વાગે મળીશ. જોયું તમે? તો અહીંયા શું આવ્યું? એટ આવ્યું. બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યસ્થળ પર છે તેવું દર્શાવવું હોય તો પણ પ્રેપોઝિશન એટનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે એટ ધ ઓફિસ, એટ ધ સ્કૂલ, એટસેટ્રા. બરાબર. હવે આપણે જોઈએ જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ અડક્યા વગર કોઈ વસ્તુની ઉપર હોય તો પ્રેપોઝિશન ઓવરનો ઉપયોગ થાય છે. બરાબર. આપણે કહીએ નદી ઉપર ઓવરબ્રિજ છે. ઓવરબ્રિજ એટલે તો કે નદીને ઉપર છે એ બરાબર છે પણ નદીને અડેલો નથી. બરાબર. તો આપણે તમે જોવો છો કે ભોગાવો ઉપર ઓવરબ્રિજ છે તો આપણે એને શું કહીએ છીએ? ઓવરબ્રિજ છે. આપણા સુરેન્દ્રનગરમાં થયો તો કે નીચે રસ્તો છે ને ઉપર રસ્તો છે, અલંકાર ટોકીજ પાસે ઓવરબ્રિજ છે તે. તો એ પણ એ રીતે આપણે શું કહીએ છીએ કે જેની વસ્તુને અડક્યા વગર, કોઈ પણ વસ્તુને અડક્યા વગર ઉપર હોય તો એને આપણે ઓવર આપણે કહી શકીએ. બરાબર. હવે કોઈ પણ બીજી વસ્તુને આવરી લઈને તેની ઉપર હોય અથવા તો તેના ઉપર ઘૂમતી હોય અથવા તેના પરથી પસાર થઈને જતી હોય અડક્યા વગર તો તે સૂચવવા માટે પણ ઓવરનો ઉપયોગ થાય છે. બરાબર. જેમ કે એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ બ્રિજ. તમને ચિત્રમાં આપેલું છે. જુઓ કે એરોપ્લેન છે તે બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું છે. બરાબર. હી જમ્પ્ડ ઓવર ધ સ્ટેન્ડ. હવે તમે જુઓ કે કોઈ પણ હોર્સ રાઇડિંગ થતી હોય કે એવું કંઈ થતું હોય તો હોર્સ છે તે શું કરે? જમ્પિંગ કરે. જમ્પિંગ કરે એટલે એ શું કરે છે કે સ્ટેન્ડ ઉપરથી જમ્પ કરે. એટલે હાઈ જમ્પ માટે પણ આપણે શું કહીએ? હી જમ્પ્ડ ઓવર ધ સ્ટેન્ડ. એ પણ આપણે કહી શકીએ છીએ. બરાબર. હવે છે બિહાઇન્ડ એટલે ની પાછળ. તમને ખબર જ છે કે બિહાઇન્ડ એટલે ની પાછળ. કોઈ વસ્તુની પાછળ કંઈ હોય તો દર્શાવવા હું તમે કહી શકું ધ વ્હાઇટ બોર્ડ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી, ઇઝ બિહાઇન્ડ ધ ટીચર. બરાબર. વ્હાઇટ બોર્ડ ઇઝ બિહાઇન્ડ ધ ટીચર. કે ટીચરની પાછળ વ્હાઇટ બોર્ડ આપેલું છે. બરાબર. તો બિહાઇન્ડનો અર્થ શું થાય? પાછળ એવો થાય છે. બરાબર. બાળમિત્રો, આ હતા તે આપણે જોઈએ. પાછળ બીજા જે છે તે હું તમને આવતીકાલે સમજાવી દઈશ. બહુ ખાસ નથી. વિથ અને એબોવ છે એ આપણે ખાલી આવતીકાલે સમજીશું. હેવ અ નાઇસ ડે.